આપણે કચ્છના નાના રણમાં આવી ઓછું કરો તો હારી જાય અમને સરકાર કઈ આવતું પાણી પાટા ફરતા પણ અમે રજૂઆત કરી સરકારને એક જ માંગ કરી અને થતું નુકસાન પણ નમસ્કાર દર્શક મિત્રો, હું છું અવધેશ ત્રિવેદી। જીજેતે ન્યૂઝ ની ટીમ આજે કચ્છના નાના રણમાં પહોંચી છે। કચ્છના નાના રણમાં ખાસ કરીને જ્યારે નર્મદાના પાણી ફરી વળવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે ત્યારે અગરિયાઓને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે હું તમને આ અહેવાલમાં દર્શાવવા માંગુ છું કે ખાસ કરીને જ્યારે નર્મદા કેનાલના પાણી ઓવરફ્લો થાય છે ત્યારે જે મીઠું કાઢવાની સિઝન દરમિયાન જે અગરિયાઓને કચ્છના નાના રણમાં જે કેવા પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવો પડે છે તે ખાસ કરીને આપણે અગરિયાઓ પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। આપણે દર્શક મિત્રો જોઈ શકો છો કે હાલ જ્યારે મીઠાની સિઝન ચાલુ છે ત્યારે પાણીની અંદર જે આ મીઠું તમને દેખાઈ રહ્યું છે તે અગરિયાઓ મીઠું કાઢવાની સિઝન દરમિયાન મીઠું કાઢતા હોય છે। આપણે અગરિયાઓ પાસેથી આ પ્રકારની મુશ્કેલીઓ પડે છે તે આપણે જાણવાનો પ્રયાસ કરશું। તો ચાલો આપણે પેલા અહીંના જે અગરિયાઓ છે તેમની સાથે વાતચીત કરીએ। જે ખાસ કરીને કે આ જે સમસ્યા છે તે શું સમસ્યા છે તે અમારા દર્શક મિત્રોને જરા જણાવશો। આ છે અમારા કચ્છનું નાનું રણ, અમારે કેનાલનું પાણી બહુ હેરાન કરે છે। એ માટે કહેવી છે કે આ કેનાલનું પાણી જરા ઓછું કરો તો સારી વાત છે। જી ચોક્કસ, જ્યારે નર્મદા કેનાલના પાણી જ્યારે કચ્છના નાના રણમાં ફરી વળે છે ત્યારે જે મીઠું લેવાની સિઝન છે ત્યારે અગરિયાઓ મીઠું પણ નથી લઈ શકતા અને ખાસ કરીને સિઝન દરમિયાન જ મીઠું નથી લઈ શકતા ત્યારે ગૃહિણીઓને કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે તે પણ આપણે એક ગૃહિણી પાસેથી જાણવાનો પ્રયાસ કરીશું। જી ખાસ કરીને જ્યારે મીઠાના પાટામાં જે પાણી ફરી વળ્યું છે ત્યારે કેવા પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો પડે છે? પાટામાં પાણી ગરી જાય અમને સરકાર કઈ આવતું નહીં। પાટામાં પાણી ફરતા ફરે તમે જુઓ અમે પાટામાં તોય અમે પડ્યા હપ્તાય બંધ થઈ જાય સાહેબ અમારા। હા હપ્તાય બંધ થઈ જાય પાણી પાટા ફરતા ફરે તમે જુઓ ને નહીં ટ્રેક્ટર હાલવા દેતા પાટા પાડે છે જ ને ખાવા મારે। ખાસ કરીને આ સમસ્યા કેટલા સમયથી છે? આમ આ તો 10-11 વર્ષ થઈ ગયા તેનું પાણી આવે જ છે। તમે કોઈને ક્યાંય રજૂઆત કરી છે ખરી? રજૂઆત તો ઘણી કરી પણ આવવું પડે ને કોઈ આવતું નથી। ટૂંકમાં ઘણા બધી રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેમ છતાં કોઈ તંત્ર આ બાબતે કે ધ્યાન દેતું ના હોય તેવું હાલ લાગી રહ્યું છે। ત્યારે જીજેતે ન્યૂઝની ગુજરાતીની ટીમ જ્યારે કચ્છના નાના રણમાં પહોંચી છે ત્યારે અહીંના જે આગેવાન છે તેમને આપણે પ્રયાસ કરશું કે જે આ જે પરિસ્થિતિ છે એ કેટલા સમયથી છે અને કોને કોને અગાઉ રજૂઆત કરી ચૂક્યા છે। જે ખાસ કરીને જે આ પરિસ્થિતિ ઉપસ્થિત થઈ છે તે બાબતે કોને કોને આપણે રજૂઆત કરી છે? આ બાબતે છેલ્લા 10 થી 12 વર્ષથી નર્મદાનું વધારાનું પાણી રણમાં ઘૂસી જવાના અનેક વખત લેખિત અને મૌખિક સ્થાનિક તંત્ર અને વહીવટી તંત્રને પણ અમે રજૂઆત કરી છે। રાજકીય આગેવાનોને પણ અમે રજૂઆત કરી છે, છેક ગાંધીનગર સુધી પણ રજૂઆત કરી છે, છતાં પરિણામ કોઈ આવતું નથી। અમારી સરકારને એક જ માંગ છે કે તાત્કાલિક ધોરણે આ નર્મદાનું વધારાનું પાણી રણમાં આવતું અટકાવે અને અગરિયાને થતું નુકસાન પણ અટકાવે એવી અમારી સરકાર પાસે માંગ છે। ખાસ કરીને જ્યારે અગરમાં જે પાણી ફરી વળ્યા છે ત્યારે અંદાજે કેટલાનું નુકસાનનો અંદાજ સેવવામાં આવી રહ્યો છે? અત્યારે આ 500 પાટામાં પાણી ફરી વળ્યું આશરે 1.5 થી 2 કરોડ રૂપિયાની નુકસાની જાય એવી પૂરી સંભાવના છે। જી ચોક્કસ, અહીંથી જ્યારે અગરિયાઓને જે પરેશાનીનો જે સામનો કરવો પડી રહ્યો છે તે જીજેતે ન્યૂઝના માધ્યમથી ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો છે। ત્યારે જીજેતે ન્યૂઝની સરકારી તંત્રને અપીલ કરી રહ્યું છે કે જે અગરિયાઓને જે વર્ષોથી પડી રહેલી મુશ્કેલી છે તે ઝડપથી હલ કરવામાં આવે।